આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 2। દ્વિજાતિ શબ્દ વાચ્ય ત્રૈવર્ણિકો, આશ્રમીઓ અને સ્ત્રી શુદ્રાદિક સર્વ કોઈએ પણ પોતપોતાના વર્ણાશ્રમ વિહિત ધર્મોએ સહિત જ ભક્તિ વડે આ શ્રી કૃષ્ણ જ સર્વથા સંતોષણીય છે। જે જન ભક્તિને ત્યજીને કેવળ સ્વધર્મ વડે જ ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છે છે, તે તો કટીમાં તુંબી બાંધીને સાગર તરવા ઈચ્છે તેવો જાણવો। જે જન સ્વધર્મને પણ ત્યજીને ભક્તિથી જ ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છે છે, તે પણ મસ્તકે પાષાણ મૂકીને સમુદ્રને તરવા ઈચ્છે એવો જાણવો। માટે ધર્મ ભક્તિનું સાહિત્ય જ કહેવા ઈચ્છ્યું છે। તેથી સ્વધર્મ માત્રથી કે કેવળ ભક્તિથી પણ પ્રસન્ન કરવા યોગ્ય નથી, કિંતુ સ્વધર્મ સમેત ભક્તિથી જ ભગવાન પ્રસન્ન કરવા યોગ્ય છે। આ અર્થ નારદીય પુરાણમાં તથા શિક્ષાપત્રી શ્લોકની ટીકામાં સપ્રમાણ સવિસ્તાર વર્ણવ્યો છે। ભગવાન સ્વધર્મ સહિત ભક્તિ વડે જ સંતોષણીય હોવાથી વેદોક્ત યથોચિત દૈવ પિતૃય સમગ્ર કર્મ પણ સર્વદા તે શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે જ જનોએ કરવું। વેદ વિહિત સમગ્ર કર્મ કરવું અને તેમાં ભગવાનની પ્રસન્નતા સિવાય બીજા ફળની ઈચ્છા ન રાખવી એટલું તાત્પર્ય છે। આ લોકમાં મનુષ્યો મનોભીષ્ટ સુખ ફળની પ્રાપ્તિ માટે જે શુભ કર્મ કરે છે, તે ભલે સારી રીતે શાસ્ત્ર વિધિને અનુસારે અનુષ્ઠાન કર્યું હોય, પણ જો તે શ્રી કૃષ્ણ સંબંધ જે તેમની પ્રસન્નતા વિનિયોગવાળો હોય તો વિશેષ ઉપયોગી છે। તેને વર્જિત હોય તો તે શુભ કર્મ માયિક ત્રિગુણાત્મક હોય, ને બંધક હોય, ને નશ્વર અને અલ્પ ફળવાળું સમજવું। એટલું જ નહીં, પણ તે ભગવત સંબંધે વર્જિત શુભ કર્મ અશુભ દેશકાળાદિક આઠના સંબંધથી ફળની વિગુણતાને એટલે જે ઈપ્સિત ફળને ઉદ્દેશીને શુભ કર્મ કર્યું હોય તે નહીં થતાં ઉલટી અનિપ્સિત ફળની પ્રાપ્તિને કરનારું બને છે। જેમ ઇન્દ્રને હણવા માટે ઉત્પન્ન કરેલો વૃત્રાસુર ઇન્દ્રે જ હણી નાખ્યો, એમ બહુ વિઘ્નવાળું થાય છે। માટે મનુષ્યોને તેવું કર્મ વાંછિત ફળને આપનારું ન જ થાય। આનું આ જ શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાના ઉદ્દેશથી કરવામાં આવે તો કર્મમાં આવેલા ભગવત સંબંધને લીધે તે દૈવ પિતૃયાદિક તથા સાંખ્યયોગાદિક સમગ્ર પણ સત્કર્મ તત્કાળ નિર્ગુણ એટલે કે અબંધક થઈને ગુણાતીત ભગવદ્ધામ સુખરૂપ અને નિત્ય ફળને આપનારું થાય છે। જેમ ઋષભદેવના પુત્ર ભરતજીએ યજ્ઞમાં આરાધનીય સૂર્યાદિક દેવોને ભગવાનના ચક્ષુઆદિક અંગમાં ભાવના કરી હતી, તેમ ભાવના કરવી તેને કર્મમાં ભગવત સંબંધ કહે છે। એટલે દૈવ પિતૃયાદિક કર્મમાં આરાધનીય દેવોને ભગવાનના અંગ તરીકે એટલે કે સ્વતંત્રપણે નહીં સમજવાથી સર્વમાં ભગવાનનો સંબંધ આવે છે। વળી તે ભગવત સંબંધ વાળું સત્કર્મ સ્વવાંછિત થકી પણ અધિક અને અક્ષય ફળને આપે છે, અને વળી અશુભ દેશકાળાદિક ના યોગને લીધે પણ વિપરીત ફળને આપનારું થતું નથી। હે બ્રહ્મર્ષે, તે ભગવદારાધન રૂપ કર્મમાં ભક્ત રક્ષાર્થે હસ્તમાં સુદર્શન ચક્રને ધારી રહેલા ભગવાનના પ્રતાપને લીધે કોઈ પણ અશુભ દેશકાળાદિક અંતરાય તો ક્યારેય પણ પોતાનું બળ બતાવવા સમર્થ થતો નથી। એટલે કે તેનો વિનાશ કે અન્યથાપણું કરી શકતો નથી, અને વળી તે કર્મ ઈપ્સિત સિદ્ધિને આપનારું થાય છે। હે બ્રાહ્મણ, પોતે કરેલું ભગવદારાધન રૂપ સત્કર્મ
યદ્યપિ અલ્પ હોય તથાપિ સાક્ષાત નરનાટ્યધારી પરમાત્માના સંબંધથી મહાફળને આપનારું થાય છે. આ અર્થને દ્રષ્ટાંતથી સ્ફુટ એટલે કે સ્પષ્ટ કરે છે. જેમ દાવાનળ પ્રથમ સ્ફુલિંગ માત્ર જે કણિકા માત્ર હોય પણ વનવર્તી કાષ્ઠ સમૂહના યોગને લીધે વૃષ્ટ્યાદિક વડે પણ અનિવાર્ય મહાન થાય છે. તેમ આ અલ્પ પણ સુકૃત ભગવાન શ્રી હરિના સાક્ષાત સંબંધને લીધે મહત્તર અને અંતરાયો એ અનિવાર્ય થાય છે. આ અર્થ દ્રૌપદી સમર્પિત શાકાન ભક્ષણ માંગ અને શ્રીદામા સમર્પિત તાંડુળ ભક્ષણ આદિક માંગ પ્રસિદ્ધ છે. અલ્પ પણ સત્કર્મ ભગવાનના સંબંધને લીધે મહાફળને આપનારું થયું છે. માટે પ્રવૃત્ત કે નિવૃત્ત ધર્મમાં રહેલા અને તેના યથાર્થ ફળને ઈચ્છતા સર્વ કોઈ નર નારીએ વાસુદેવ ભગવાનની ઉપાસના કરવી. આ ભાગવત વચનને પ્રમાણપણે પરિગ્રહીને શ્રીહરિએ સવિસ્તર વર્ણવ્યો છે તથા ગીતામાં પણ તેમના વચનો વડે વર્ણવ્યો છે. આ વર્ણાશ્રમોચિત સ્વધર્મમાં રહીને વાસુદેવની ઉપાસના કરવા રૂપ બાબતમાં પણ પુરાતન આ એક ઇતિહાસને ઋષિઓ કહે છે. જેમાં નારદ ઋષિ અને નારાયણ ઋષિનો સંવાદ છે એટલે તેનું શ્રોતા વક્તાપણું છે. જે વાસુદેવ પરમબ્રહ્મ ભગવાન બ્રહ્મપુર ધામમાં નિત્ય નિવાસ કરી રહ્યા છે. તે જ સમસ્ત લોકોના આત્યંતિક હિત માટે ધર્મ પ્રજાપતિ થકી બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિની પુત્રી મૂર્તિ દેવીમાં પ્રગટ થયા હતા. તેમના પ્રદેશનું કાળને કહે છે. હે દ્વિજવર, પ્રથમનો જે સ્વયંભૂ મન્વંતર તેમાં વર્તતા સત્યયુગમાં નારાયણ અને નર એવા બે રૂપે પ્રગટ થયા હતા. આ વચનને અનુસારે નારાયણને મોટા ભાઈ જાણવા અને નરને નાના ભાઈ જાણવા પ્રકટ થયેલા તે નર નારાયણ ભગવાન ભરતખંડમાં વર્તતા નર નારીના ક્ષેમ માટે જ તપ કરવા માટે ધર્માશ્રમ થકી બદરિકાશ્રમમાં આવી રહ્યા. તે આશ્રમમાં સર્વ જગતના કારણભૂત લોકોના નાથ રક્ષક કૃષ્ણમૂર્તિ જેમની છે માટે જ ઉઘાડી નાડીઓથી વ્યાપ્ત પોતાના સાહજિક તેજને લીધે દેવોએ પણ ભગવત પ્રસાદ વિના દુર્દર્શ્ય એવા તે નર નારાયણ ઋષિ તપશ્ચર્યા પરાયણ થયા. તેઓ જેની ઉપર અનુગ્રહ કરે તે જ જન તેમને જોવા માટે યોગ્ય થાય. તેમના અનુગ્રહ વિના તો તે ધામના વાસી ઋષિઓને પણ દેવાદિકોથી પણ સ્વતંત્રપણે જોવા સમર્થ થવાતું નથી. તો સ્વયં નર નારાયણને જોવા માટે સમર્થ ન થવાય તેમાં તો કહેવું જ શું. હે બ્રાહ્મણ, એક સમયે નર નારાયણે બહાર જોવા ઈચ્છેલા અને વળી તેમના મનમાં પણ અંતર્યામી રૂપે પ્રેરણા કરેલા એવા યોગી નારદ મુનિ તત્ક્ષણ મહાગિરી મેરુના શિખર થકી આકાશ માર્ગે કરીને જેમાં નરનારાયણ ઋષિ રહ્યા છે એવા બદર્યાશ્રમ સંજનિત દેશમાં આવ્યા. બદરિકાશ્રમમાં બદરીપતિ નર નારાયણને સંધ્યા વંદનાદિ કાહનિક વિધિ કરવાની વેળામાં એકદમ આવેલા નારદ મુનિએ આદ્યાશ્રમ જે બ્રહ્મચર્યાશ્રમ તેને ઉચિત ક્રિયા જે સ્વધર્મ તેમાં તત્પર એવા નર નારાયણના દૂરથી દર્શન કર્યા. દર્શન કરતા સંધ્યા વંદનાદિક નિત્ય કર્માચરણ રૂપ પરમેશ્વર ચર્યાને જોઈને જ આ મુનિના મનમાં મોટું કૌતૂહલ એટલે કે આશ્ચર્ય ઉપજ્યું. વળી તે કહે છે જે અહોહો, આ તો આખાય જગતને પૂજા કરવા લાયક સર્વદેહીઓના નિયામક અને સ્વયં પરમબ્રહ્મ તેમના અવતારભૂત નિશ્ચયથી છે. તો એમને આવી કર્મ પરવશ પ્રાકૃત પ્રાણીની પેઠે આની ક્રિયા કરવી કેમ ઘટે? ન જ ઘટે. જે સમગ્ર બ્રહ્માંડના પૂજ્ય છે તેમને અન્યનું પૂજન, જે સર્વેશ્વર છે તેમને યમ નિયમાદિકને પરતંત્રપણું અને જે પરબ્રહ્મ છે તેમને નિત્ય કર્મમાં અતિશય આદર
આ તો અતિશય આશ્ચર્યવત છે. આ તો સમસ્ત જગતના માતા પિતા, દેવોના પરમદેવ અને મહામતિમાન છે. તે કયા દેવનું અથવા કયા પિતૃનું પૂજન કરતા હશે? નારાયણના પરમ ભક્ત નારદ મુનિ આ પ્રકારનો આશ્ચર્ય સાથે મનમાં વિચાર કરીને પછી તેમની સમીપે જઈ સાષ્ટાંગ પ્રણામ કરી 2 હાથ જોડીને ઊભા રહ્યા. હે નિષ્પાપ સાવરણી મુને, શ્રી નરનારાયણ ભગવાને દેવ સંબંધી સંધ્યા જપાદિક અને પિતૃ સંબંધી તર્પણાદિક વિધિ કરીને પરવારતા નારદ મુનિને જોયા અને પછી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમની સારી પૂજા કરી. અતિશય આશ્ચર્યરૂપ અદ્રષ્ટપૂર્વ એવા તે વિધિ વિસ્તારને જોઈને નારદ ઋષિ અત્યંત પ્રસન્ન થયા અને સમીપે બેસીને બહુ વિસ્મય પામ્યા. એવા વિસ્મય પામેલા નારદ મુનિ પોતાના પ્રિયતમ નારાયણ દેવને પ્રયત્નપૂર્વક અંતરાત્માથી નિહાળીને, એટલે કે જેવા બહાર જોયા છે તેવા તેમને હૃદયમાં ધારીને નમસ્કાર કરીને આવું વચન બોલ્યા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે આત્યંતિક શ્રેય સાધન નિરૂપણ નામે દ્વિતીયો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.